નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો એક બહુ જ અગત્યનો ટોપિક જે કાર્બનિક પરિવર્તન. સામાન્ય રીતે 10, 11, 12 અને 13 આ ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ એક ચેપ્ટરમાં કાર્બનિક પરિવર્તન જનરલી બોર્ડની અંદર પૂછાય છે. એટલે બહુ જ મહત્વનો ટોપિક. કાર્બનિક પરિવર્તન માટે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે તમને શું આપ્યું છે એનું બંધારણ અને શું બનાવવું છે એનું બંધારણ, આ બે બંધારણ તમને ક્લિયર હોવા જોઈએ. બીજું, વચ્ચેની પ્રક્રિયાઓ થોડી યાદ રાખવાની. બાકી કાર્બનિક પરિવર્તન બહુ સરળ મુદ્દો છે. બીજું એ પણ યાદ રાખવું કે બુકમાં જેટલા કાર્બનિક પરિવર્તનો આપેલા છે એમાંથી કોઈ પૂછી શકાય એવું જરૂરી નથી. આગે આ એક મેથેમેટિક્સનું રાઇડર જેવું છે. ઘણી બધી રાઇડરો તૈયાર કરો છતાં પણ કોઈ પણ બીજી પણ પૂછી શકે એવું છે આ. એટલે તમે કાર્બનિક પરિવર્તન ગમે તે તૈયાર કર્યા હોય પણ પૂછાય કોઈ બી, એટલે આ તમારા લોજિકનો વિષય, તમારું આઈક્યુ ક્લિયર હોવું જોઈએ. મારે આ વસ્તુ બનાવવી હોય તો એના માટે કયા માર્ગે પ્રક્રિયા કરવી. બીજું, કાર્બનિક પરિવર્તનમાં તમારે ફક્ત પ્રક્રિયા જ લખવાની, કોઈ વર્ણન કશું જ નહીં કે આની જોડે પ્રક્રિયા કરવાથી આ બને, એવું કોઈ વર્ણન નહીં. હા, પ્રક્રિયક અને નિપજ અને નામ તમારે અવશ્ય લખવાના. તમે આઈયુપીએસસી લખો અથવા સામાન્ય નામ કે કોઈ પણ નામ, આ વસ્તુ તમારે અવશ્ય લખવાનું. જો કોઈ સ્પેસિફિક પ્રક્રિયામાં તાપમાન આવતું હોય તો આપણે તાપમાન પણ ત્યાં દર્શાવવું જરૂરી છે. એકલું ડેલ્ટા દર્શાવી દો તો તાપમાન ન લખ્યું હોય તો માર્ક કપાઈ શકે. બીજું, પ્રક્રિયા દરમિયાન દૂર થતા ઘટકો એ પણ તમારે દર્શાવવા જરૂરી છે. તો શક્ય હોય તો ખ્યાલ હોય તો એ પણ દર્શાવવા. બાકી જનરલી જે કાર્બનિક પરિવર્તન મોટે ભાગે બે સ્ટેપના કાર્બનિક પરિવર્તન હોય અને બે સ્ટેપના કાર્બનિક પરિવર્તન એ બે માર્કની અંદર જનરલી પૂછાતા હોય. એટલે વન સ્ટેપ 1 માર્ક અને આનું બીજું સ્ટેપ આના 1 માર્ક, એ રીતે 2 માર્કના કાર્બનિક પરિવર્તન હોય. હવે આપણે જે આ ચેપ્ટર ચાલી ગયું અને કેટલી પ્રક્રિયાઓ તમારે ધ્યાનમાં રાખવાની, તો અત્યાર સુધીની જે કઈ પ્રક્રિયાઓ છે એ 1 બાય 1 બોલતો જઉં છું એટલે તમને ક્લિયર થઈ જશે કે આપણી પ્રક્રિયાઓ છે. આ જ પ્રક્રિયાનું યુટિલાઇઝેશન દ્વારા આ કાર્બનિક પરિવર્તનો આપણે સમજવાના છે. જેવાની પહેલું આપણે હતું હેલો આલ્કેનની બનાવટ. તો હેલો આલ્કેનની બનાવટમાં નંબર 1, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન, અલગ અલગ પ્રક્રિયાઓ હતી, ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ નંબર 2, આલ્કેનમાંથી હેલો આલ્કેન, એ પણ. ત્યાર પછી આલ્કીનમાંથી હેલો આલ્કેન. આલ્કીનમાંથી હેલો આલ્કેનમાં બે વસ્તુ છે. એક ડાય હેલો બનાવ્યું હોય તો ડાયરેક્ટ Br2 જોડે પ્રક્રિયા, અને મોનો હેલો બનાવ્યું હોય તો HBr કે HCl સાથેની પ્રક્રિયા. એમાં પણ બે ભાગ, માર્ગોનિકો અને પ્રતિમાર્ગોનિકો નિયમને આધારે. બહુ જ અગત્યનો મુદ્દો છે કારણ કે અહીંયા પરિવર્તનમાં એ પણ ખાસ અગત્યનું છે. એટલે આ જે હેલો આલ્કેનની બનાવટ. ત્યારબાદ એના પછી આપણે હેલો એરીનની બનાવટ આવી. તો હેલો એરીનની બનાવટમાં એક તો બેન્ઝીન વલયનું ક્લોરિનેશન, તો હેલો એરીન સંયોજન બને. ત્યારબાદ અગત્યનું એનિલિનમાંથી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા, એના દ્વારા ફ્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને એક હતું આયોડોબેન્ઝીન, એટલે કે હેલો એરીનની આ કેટલીક બનાવટો. ત્યાર પછી હેલો આલ્કેન અને હેલો એરીનના રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું હતું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર અલગ અલગ 14 પ્રક્રિયાઓ મેં તમને લખાવી. એટલે એ અલગ અલગ 14 પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં રાખવાની. OH લાવવું હોય તો કોની જોડે પ્રક્રિયા કરવાની, એ રીતે સાયનાઇડ લાવવું હોય, NO2 લાવવું હોય, એમાઇન સંયોજન લાવવું હોય, અન્ય કોઈ કાર્બન સંખ્યામાં વધારો કરવો હોય, આલ્કાઇન સમૂહ લાવવો હોય, આ બધી ઘણી બધી હતી. એટલે એ 14 પ્રક્રિયાઓ આપણે જે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન એ યાદ રાખવાની. ત્યાર પછી બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપનની અંદર પણ ક્યાંક છેદનો અથવા તો ઝેડનો નિયમનો યુઝ કરવાનો આવતો હોય પરિવર્તનમાં, તો એ પણ ધ્યાનમાં રાખજો.
ત્યાર પછી ધાતુ સાથેની બે પ્રકારની પ્રક્રિયાઓ હતી કે જેમાં એક હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને બીજી હતી વુર્જ પ્રક્રિયા કે ગ્રિગ્નાર્ડમાં આલ્કેન બને છે અને વુર્જમાં પણ આલ્કેન ફરક એટલો વુર્જની અંદર ડબલ કાર્બન સંખ્યા થઈ જાય એટલે કે બમણા કાર્બન ધરાવતો આલ્કેન બને ગ્રિગ્નાર્ડમાં એના એક કાર્બન ધરાવતો આલ્કેન ત્યાર પછી હેલોએરિનના રાસાયણિક ગુણધર્મ હેલોએરિનના રાસાયણિક ગુણધર્મમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી પણ બહુ જ મુશ્કેલ પણ એ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટવાળી પ્રક્રિયા છે ત્યારબાદ અન્ય પ્રક્રિયા એનોમની હાજરીમાં પણ બધી સેમ જ છે કે ચીયરને દૂર કરીને ઓએચ લાવો ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નાઇટ્રેશન સલ્ફોનેશન ક્લોરિનેશન બ્રોમિનેશન એક્સિઆલ્કાઇલેશન એક્સિએટાઇલેશન અને ત્યારબાદ અંતિમ હેલોએરિનની પ્રક્રિયા જે ધાતુ સાથેની પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો છે એક છે ફિટિંગ પ્રક્રિયા અને બીજી છે વુર્જ ફિટિંગ પ્રક્રિયા આટલી પ્રક્રિયાઓનું ધ્યાનમાં રાખવાનું અને આને આધારે આપણે કાર્બનિક પરિવર્તનો આપણે સોલ્વ કરવાના છે કેટલીક પ્રક્રિયાઓ અમુક પરિવર્તન એવા છે કે જે પ્રક્રિયાઓ આ ચેપ્ટરમાં નથી જે 11, 12 કે 13 એમાંના કોઈ ચેપ્ટરમાં આવશે એવા હું તમને જાણ કરીશ કે કાર્બનિક પરિવર્તન એવું નથી કે 11મા ચેપ્ટરનું પરિવર્તન 11મા ચેપ્ટરમાં જ એના પ્રક્રિયાઓના આધારે પૂછાય કે 10મું ચેપ્ટર હોય તો એમાંથી જ પ્રક્રિયાઓ પૂછાય એવું જરૂરી નથી બની શકે એક ફન સ્ટેપ એ 11મા ધોરણનું હોય અને બીજું સ્ટેપ 12મા ધોરણનું હોય એક સ્ટેપ 10મા ચેપ્ટરનું હોય અને બીજો સ્ટેપ એ 13મા ચેપ્ટરનું પણ હોય એટલે અલગ અલગ કોમ્બિનેશન હોય એટલે એવું કોઈ ફિક્સ નથી કે કાર્બનિક પરિવર્તન એક જ ચેપ્ટરમાંથી બધી પ્રક્રિયાઓના પૂછાય એટલે બહુ જ વૈચારિક મુદ્દો છે થોડું ખ્યાલ આપવો જોઈએ લોજિક બધી પ્રક્રિયાઓ આપણને કન્સેપ્ટ દરેકના ક્લિયર હોવા જોઈએ એટલે આપણે જ્યારે પણ પ્રક્રિયાઓ ચલાવી ત્યારે બધી પ્રક્રિયાઓ જનરલ આપણે ચલાવીએ કે ભાઈ ROH માંથી RCl RCl માંથી RCN RCl માંથી RNH2 એની ટૂંકમાં આવી પ્રક્રિયાઓ આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ એટલે હવે સમય આવી ગયો છે કે આ બધી જ પ્રક્રિયાઓને આપણે યાદ આવવું જોઈએ આ બહુ મહત્વનું છે અને સૌથી પહેલું કાર્બનિક પરિવર્તન તો સ્વાધ્યાયની અંદર 10.11 જેનું પહેલું પરિવર્તન છે ઇથેનોલમાંથી બ્યુટ-1 એટલે કે પહેલા તમારે શું આપ્યું છે અને શું બનાવવું છે તો પહેલું પરિવર્તન ઇથેનોલમાંથી બ્યુટ-1 તો પહેલા કોઈ પણ રફની અંદર તમારે આ વર્ક કરી દેવાનો પરીક્ષામાં પૂછાય જો સીધું આવડતું હોય તો કોઈ પ્રશ્ન નથી પણ ના આવડતું તો રફમાં તમારે વિચારી લેવાનું દાખલા તરીકે CH3CH2OH ઇથેનોલ તમને આપેલું છે એમાંથી બનાવવાનું છે બ્યુટ-1 આયન હવે બ્યુટ-1 આયનનું તમારે બંધારણ આપણે એટલો ખ્યાલ હોવો જોઈએ દરેક CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH આપેલું છે આ બનાવવાનું છે બરાબર હવે પહેલી વસ્તુ જુઓ અહીં કેટલા કાર્બન છે 2 અને ત્યાં કાર્બન કેટલા છે 4 તો કાર્બનની સંખ્યામાં એક તો વધારો કરવો છે ડબલ 2 કાર્બન કરવા છે તો કાર્બન સંખ્યા વધારો કરે એવી પ્રક્રિયાઓ કઈ તો ઘણી બધી અમુક પ્રક્રિયાઓમાં જે વુર્જ પ્રક્રિયા 2 કાર્બનમાંથી 4 કાર્બન બની શકે એટલે વુર્જ પ્રક્રિયા કાર્બનની સંખ્યામાં બમણો ડબલ કરે છે એ પણ ઉપયોગમાં તમે કરી શકો બીજું સાયનાઇડ મોટે ભાગે આ બહુ ઉપયોગી આપણે યાદ રાખવું કે સાયનાઇડ લાવો CN એટલે કાર્બન ઓટોમેટિક વધી ગયો એટલે કે સાયનાઇડ લાવવું હોય તો પણ આ પ્રક્રિયાઓ બધી ધ્યાનમાં રાખવાની આવી જેમ જેમ અમુક આવશે એમ તમને ક્લિયર થશે હવે આ જે પરિવર્તન જે સંપૂર્ણ આપણે આખા ચેપ્ટરની અંદર આવી ગયું છે તો સૌથી પ્રથમ ઇથેનોલમાંથી HOCl2 રાખ્યાથી થાયોનાઇલ ક્લોરાઇડ HOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CH3 CH2 OH ના સ્થાને શું આવી જશે Cl એટલે કે બની ગયું ક્લોરો
ઇથેન. હવે ક્લોરોઇથેન આ એક સ્ટેપ પૂરો થઈ ગયો. બની શકે બે સ્ટેપમાં બનતી હોય, ઘણી વખતે બે સ્ટેપમાં ના હોય, 3-4 સ્ટેપમાં પણ હોય, પણ જનરલી 2 માર્કનો હોય તો 2 સ્ટેપની અંદર હોય. આમાં મોટાભાગના પરિવર્તનો 2 સ્ટેપમાં છે, પણ અમુક લોંગ સ્ટેપ છે. હવે આમાંથી ડાયરેક્ટ જો કોઈને કદાચ યાદ હોય પ્રક્રિયા, બહુ જ મહત્વની પ્રક્રિયા છે, નોટ ડાઉન કરવો હોય તો નોટ કરી લેજો. જ્યારે પણ તમારે આલ્કવોન આયન બનાવવાનું આવતો હોય ત્યારે આ પ્રક્રિયા ખાસ યાદ રાખો. RH જેની પ્રક્રિયા CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ આની જોડે પ્રક્રિયા કરવાની. એટલે શું થશે? NaF દૂર થઈ જશે અને આની સાથે આ કાર્બન અહીંયા જોઈન થઈ જશે. એટલે 2 કાર્બન આવી જાય અને આલ્કોન આયન ન જ બને, બીજું કશું જ નહીં. એટલે ખાસ આલ્કોન આયન બનાવવા માટેની આ પ્રક્રિયા છે, આ જે ઘટક છે એને કહેવામાં આવે છે સોડિયમ ઇથેનાઇડ અથવા એસિટિલાઇડ તરીકે ઓળખવામાં આવે. સોડિયમ એસિટિલાઇડ એટલે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ. એટલે હેલો આલ્કેનની આ પ્રક્રિયા તમારે કરવાની. તો અહીંયા આપણે આ પ્રક્રિયા કરીશું. ખાસ નોટ ડાઉન રાખજો આલ્કોન આયન બનાવવા માટે. એટલે ફરી આ એક પરિવર્તન આવવાનું છે, એ વખતે પછી હું તમારા ઉપર આ પરિવર્તન છોડી દઈશ. એટલા માટે ખાસ. હવે તો અહીંયા 2 કાર્બન છે એટલે હેલો આલ્કેન છે, એટલે 2 કાર્બન CH3 CH2 તો આવી ગયા. Cl દૂર કરવો છે અને શું લાવવાનું છે? C ટ્રિપલ બોન્ડ CH. એટલે કે આ જે પ્રક્રિયા જે છે તો આની કોની સાથે કરવું? હું આ રીતે લખું એટલે તમને જલ્દી ખ્યાલ આવી જાય. Na પ્લસ C માઇનસ ટ્રિપલ બોન્ડ CH. એટલે આની સાથે અહીંયા પ્રક્રિયા કરવામાં આવે તો NaCl દૂર થઈ જાય અને નિપજ કઈ બની જાય? બ્યુટ-1 આયન. અહીંયા આ રીતે બ્યુટ-1 આયન કેમાંથી બન્યું? તો ઇથેનોલ માંથી બ્યુટ-1 આયન નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો આ રીતનું પરિવર્તન 2 સ્ટેપમાં લખવાનું. તમારે એવું નથી કે આમ કરીને લખવું હોય તો લખાય, સીધું આ રીતે પણ દર્શાવી શકાય. 1 સ્ટેપ અહીંયા ઇથેનોલ, આ બાજુ ક્લોરોઇથેન અને આ રીતે. જગ્યા ના હોય તો સરળ લખવાનું. હંમેશા નોટમાં એવું નહીં કે એક પ્રક્રિયા લખી પછી બીજી પ્રક્રિયા અહીંયા. દાખલા તરીકે તમારે આટલી સુધી નોટ આવી ગઈ. હવે તમે અહીંયા લખી કાઢ્યું CH3 CH2 Cl. હવે જગ્યા નથી તો આમ જવા દો. પ્રક્રિયા જનરલી સ્ટેપ સરળ રાખો, વચ્ચે બ્રેક ના કરો. અહીંયાથી થોડી પછી આમ પ્રક્રિયા શરૂ રાખો. આ રીતે કન્ટિન્યુઅસ કરવાનું. અહીંયા એનું નામ લખી કાઢવાનું. આવા ઇથેનોલ અહીંયા આ હવે દૂર થતા ઘટક. તો HCl તો આરી પ્રક્રિયાની અંદર કદાચ આપણને ખ્યાલ હોવા જોઈએ કે દૂર થતા ઘટક કોણ છે? તો એક માઇનસ HCl અને માઇનસ SO2. અમે એ વખતે કહ્યું કે યાદ રાખી લેવાનું. આમાં પછી દરેક વખતે સમજવા ના આવે. આની અંદર માઇનસ NaCl. તો આ રીતના કાર્બનિક પરિવર્તન છે. પહેલું પરિવર્તન તો ઇથેનોલમાંથી પહેલા ક્લોરોઇથેન અને ક્લોરોઇથેનમાંથી બ્યુટ-1 આ બહુ જ ઇમ્પોર્ટન્ટ માંથી મહત્વનું આ પરિવર્તન જે બોર્ડની અંદર 2 સ્ટેપમાં પૂછી શકે. એટલે લખી રાખજો કે IMP તરીકે આ પરિવર્તન છે. તો પહેલું પરિવર્તન ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન. ત્યારબાદ સેકન્ડ પરિવર્તન ઇથેનમાંથી બ્રોમો ઇથિન. આ પણ બહુ સરળ પરિવર્તન છે. તમને આપેલું છે ઇથેન એટલે કે CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેનોલ. જેમાંથી બનાવવાનું છે બ્રોમો ઇથિન. હવે બ્રોમો ઇથિન નું બંધારણ આપણે વિચારી રાખીએ તો CH2 ડબલ બોન્ડ CH Br.
આ છે બ્રોમો ઇથેન, એટલે કે તમને જે આપેલું છે ઇથેન બનાવવાનું છે આ કાર્બન જગ્યા 2, અહીંયા પણ કાર્બન 2, એટલે કાર્બનનો કોઈ ચેન્જ નથી. હવે શું ફેરફાર? મિત્રો ડબલ બોન્ડ બનાવવાનો. મિત્રો ડબલ બોન્ડ બનાવવાનો આવે ત્યારે હંમેશા કઈ પ્રક્રિયા યાદ કરવાની? તો બીટા વિલોપન, એટલે કે અહીંયા બીટા વિલોપન થવું જોઈએ. બીજું બીઆર લાવવાનું છે, એટલે કે અંદર બીઆર પણ દાખલ કરવાનો છે. બંને વસ્તુ છે. આ થોડું ટિપિકલ પરિવર્તન છે. પહેલું ઇથેનમાંથી જો ઇથેન મારે બનાવવું હોય તો બીટા વિલોપન પ્રક્રિયા કરવી પડે, પણ બીટા વિલોપન ડાયરેક્ટ ન થાય એટલે પહેલા મારે બીઆર દાખલ કરવો પડે. અહીંયા હું 1 by 1 સ્ટેપ અહીંયા દર્શાવું છું. આપણે આ બનાવવાનું છે તે ધ્યાનમાં રાખીશું. તો પહેલું સ્ટેપ આલ્કેન, આલ્કેનમાંથી હેલો આલ્કેન, તો Br2 CCl4 ની હાજરીમાં તો યોગિલ પ્રક્રિયા, અને Br2 જો સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ જે પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ એ મુક્ત મૂલક હેલોજેનેશન થાય. તો અહીંયા નિપાત તરીકે CH3 CH2 Br બનશે. શું થશે? તો HBr. જે નિપાત બની અને કહીશું બ્રોમો ઇથેન. નામ તરત જ લખી કાઢવાનું. આપણે બનાવવાનું છે, હજુ અહીંયા ડબલ બોન્ડ લાવવાનો છે, એટલે કે હવે આની પ્રક્રિયા કરીશું બીટા વિલોપન. અને બીટા વિલોપન પ્રક્રિયા એટલે આલ્કોહોલિક કેઓએચ. અહીંયા તમારે દર્શાવી શકાય ઇથેનોલ KOH. ત્યારે આલ્ફા કાર્બન પછી હેલોજન, બીટા કાર્બન પછી હાઇડ્રોજન, એટલે કે નિપાત બનશે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2. આ જે નિપાત બની છે ઇથિન. શું દૂર થશે અહીંયા મિત્રો? તો KBr અને H2O માઈનસ KBr અને માઈનસ H2O અહીંયા દૂર થશે. એટલે આ રીતે અહીંયા નિપાત તરીકે બ્રોમો ઇથેન પ્રાપ્ત ઇથેન પ્રાપ્ત થાય. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ હજુ આપણે Br લાવવાનો છે. હવે જો આની પ્રક્રિયા હું HBr જોડે કરું અથવા તો જો HBr જોડે પ્રક્રિયા કરું તો શું થાય સમજો. હવે HBr જોડે હાઇડ્રોજન આવે અને અહીંયા Br આવે, પાછું આ બની જાય. તમારે HBr જોડે પ્રક્રિયા નહીં, અહીંયા જો પ્રક્રિયા કરવા ખાસ ધ્યાનમાં રાખજો. Br2 અને CCl4 ની હાજરીમાં એટલે અહીંયા બંને ખાને Br દાખલ થાય તો નિપાત તરીકે બનશે CH2 CH2. અહીંયા પણ Br આવશે, અહીંયા પણ Br. તો આ જે નિપાત બનશે એ 1,2 ડાયબ્રોમો ઇથેન. 1,2 ડાયબ્રોમો ઇથેન બન્યું. હવે આમાંથી તમારે એક Br કાઢવાનો અને એક હાઇડ્રોજન કાઢવાનો. એક Br અને એક હાઇડ્રોજન. માની લો કે આ Br આપણે રાખવો છે, આ Br દૂર કરવો છે, તો એક બાજુ શું કરવાનું? હાઇડ્રોજન. આ Br અને આ હાઇડ્રોજન અને મતલબ શું રહી ગયો? બીટા વિલોપન. તો હવે જે પ્રક્રિયા જે છે એના પછી તો આલ્કોહોલિક એટલે કે ઇથેનોલ KOH સાથેની પ્રક્રિયા હમણાં જ આપણે અહીંયા દર્શાવી માઈનસ KBr માઈનસ H2 અહીંયા દૂર થાય અને એક માનો કે આલ્ફા કાર્બન ગણીએ અને આ બીટા ગણીએ તો અહીંથી Br દૂર થાય તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય. આ આલ્ફા કાર્બન ગણીએ અને આ બીટા કાર્બન ગણીએ તો અહીંયાથી Br, અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અને તમારી અંતિમ નિપાત જે તમારે બનાવવાની છે તે અહીંયા બને. એટલે કે CH2 આલ્ફા પછી Br દૂર થઈ ગયો, અહીંયાથી હાઇડ્રોજન વચ્ચે ડબલ બોન્ડ CH Br અને આ જે અંતિમ નિપાત બનશે અહીંયા બ્રોમો ઇથેન. એટલે આ રીતે
ઇથેનમાંથી બ્રોમોઇથેન બહુ જ અગત્યની પ્રક્રિયા છે. ઇથેનનું સૂર્યપ્રકાશ દ્વારા બ્રોમિનેશન, બ્રોમોઇથેન, બીટા વિલોપન પ્રક્રિયા થઈ, ઇથિન બન્યું. ઇથિનની બિયાર દ્વારા યોગશીલ પ્રક્રિયા, બંને કાર્બન પર બે બિયાર દાખલ કરો અને ત્યારબાદ જે અંતિમ સ્ટેપ એ ફરીથી એમ કે બીટા વિલોપન પ્રક્રિયા દર્શાવવાનું, એટલે ઇથેનોલમાંથી આ રીતે બ્રોમોઇથેન નિપટ તરીકે પ્રાપ્ત થાય. તો એક આખી પ્રક્રિયા સંપૂર્ણ યાદ રાખજો કે બે પરિવર્તન, બંને પરિવર્તનો ખૂબ જ અગત્યના છે. ત્યાર પછી પ્રોપેનમાંથી 1 નાઇટ્રો પ્રોપેન, ત્રીજા નંબરનું કાર્બનિક પરિવર્તન જોઈ લઈએ. તમને આપેલું છે પ્રોપેન એટલે કે CH3 CH2 CH3 બનાવવાનું છે 1 નાઇટ્રો પ્રોપેન એટલે કે CH3 CH2 CH2 NO2 પ્રોપેન માંથી 1 નાઇટ્રો પ્રોપેન. તો બે શબ્દનું આ પરિવર્તન છે, બહુ સરસ પરિવર્તન છે. NO2 લાવવો તો NO2 લાવવો હોય તો હેલો આલ્કેનની AgNO2 સાથેની એક પ્રક્રિયા હતી. તો સૌપ્રથમ અહીંયા Cl2 H સાથેની પ્રક્રિયા જેમાં તમારે 1 પર NO2 Cl એટલે કે CH3 CH2 CH2 Cl નિપજ બને 1 ક્લોરો પ્રોપેન. હવે Cl દૂર કરવો છે અને NO2 લાવવો. તો Cl દૂર કરવો હોય અને NO2 લાવવો હોય એટલે કેન્દ્રાંતરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં બે પ્રક્રિયાઓ છે, એક KNO2 વાળી અને AgNO2. પણ NO2 લાવવો હોય તો AgNO2 KNO2 લાવવો હોય તો નાઇટ્રાઇટો નિપજ તરીકે બને. એટલે અહીંયા પ્રક્રિયા AgNO2 જોડે કરીશું. તો અહીંયા AgCl દૂર જશે અને આની અંદર HCl દૂર જશે. આ રીતે AgNO2 Cl નું વિસ્થાપન NO2 દ્વારા અને નિપજ તરીકે બનશે 1 નાઇટ્રો પ્રોપેન. ત્રણ પરિવર્તન ઇથેનોલમાંથી બ્યુટવાન-I આ સ્ટેપ, ઇથેનમાંથી બ્રોમોઇથેન 1 2 3 અને 4 સ્ટેપ. આ MCQ માં પણ પૂછે. અહીંયા આપી દેવામાં આવે, અહીંયા A લખે, અહીંયા B, અહીંયા કદાચ આપી દીધેલું હોય કંઈ પણ તો A B C આ રીતનું અલગ અલગ લખીને પણ તમને પૂછી શકે. તો આ એક પ્રક્રિયા ધ્યાનમાં રાખજો. અને ત્રીજું પરિવર્તન તો પ્રોપેનમાંથી 1 નાઇટ્રો પ્રોપેન. નેક્સ્ટ આગળ આપણે પરિવર્તન જોઈએ તો ટોલ્યુએનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુએન આપેલું છે એટલે બેન્ઝીન ઉપર CH3 અને બેન્ઝાઇલ આલ્કોહોલ. તો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝાઇલ સમૂહ, એટલે બેન્ઝીન ઉપર CH2OH. અને જે પ્રક્રિયા તો આપણને બે સ્ટેપમાં પરિવર્તન છે. તો પરિવર્તનમાં ખરેખર પ્રક્રિયા બધી આવડતી હોય ને તો બહુ જ મજાનો વિષય છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. કારણ કે આમાં તમારે આઈક્યુ થોડો દોડાવવાનો, એમને ગોખી નાખશો અને લખવાનું છે એવું નથી આની અંદર. એટલે જો હવે ટોલ્યુએન 4 નંબરનું પરિવર્તન ટોલ્યુએન આપેલું છે એટલે કે CH3, જેમાંથી બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. મેં દરેક વાર વાત કરી, હંમેશા આપણને શું બનાવવું છે, શું આપ્યું છે, આ પહેલું સ્ટ્રક્ચર દોરી દેવાનું, ઓવર રફ વર્ક કરી દેવાનું, આવું બનાવવાનું છે. એટલે ટોલ્યુએન બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ
મિત્રનું આઈયુપીએસી નામ યાદ રાખી લેજો અહીંયાથી ફિનાઇલ મિથેનોલ કારણ કે 11મા ચેપ્ટરની અંદર આવે છે. તો હવે આમાં ભાગવાની પ્રક્રિયા છે કહેવાનો મતલબ બેન્ઝીન તો એમના એમ જ રહે કોઈ ફેરફાર કરવાનો જ નથી. એનો મતલબ એરોમેટિક કેન્દ્રમાં કોઈ પ્રક્રિયા અહીંયા છે નહીં. તો CH3 માંથી OH લાવવો હોય તો હાઇડ્રોકાર્બન છે તો હાઇડ્રોકાર્બનમાં પહેલા હાઇડ્રોજન લાવવાનું અને પછી OH એટલે ફર્સ્ટ સ્ટેપ. તો હાઇડ્રોકાર્બનમાં OH લાવવા માટેનું સ્ટેપ એટલે આલ્કેન શ્રેણી કહેવાય. તો Cl2H જે HCl દૂર થાય અને નિપજ તરીકે બેન્ઝીન તો જેમ છે એમ જ રહે છે એમાં કોઈ ફેરફાર નહીં. અને ઉપરના ભાગમાં CH2Cl આવશે એટલે આને કહીશું બેન્ઝાઇલ ક્લોરાઇડ અને કહીયાની પર તરીકે બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. હવે Cl ના સ્થાને શું લાવવાનું છે OH. તો Cl ના સ્થાને OH લાવવા માટેનું સ્ટેપ એટલે જલીય કેવો હોય છે જલીય NaOH. તો અહીંયા સ્ટેપ તરીકે તમારે જલીય NaOH જ્યારે પ્રક્રિયા કરો એટલે NaCl દૂર થાય અને પાછું બની જાય બેન્ઝાઇલ આલ્કોહોલ. સિમ્પલ બે સ્ટેપનો પરિવર્તન પૂછે આટલું જ લખવાનું કોઈ વર્ણન નહીં કશું જ નહીં. એક સ્ટેપ 1 માં બીજું સ્ટેપ 2 માં એટલે બે સ્ટેપની અંદર 2 માર્ક રોકડા અને કંઈ પણ ભૂલ તો અડધો કે માર્ક કોઈ પણ કપાઈ શકે. એટલે 12 માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ત્યાર પછી પ્રોપીન માંથી પ્રોપાઇલ. તો 5 નંબરનું પરિવર્તન પ્રોપીન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. એમાંથી બનાવવાનું છે પ્રોપાઇન એટલે કે CH3 ટ્રિપલ બોન્ડ CH. હવે તો વાસ્તવમાં આલ્કીનમાંથી આલ્કાઇન બનાવવાનું પરિવર્તન તમને કદાચ યાદ હોય તો 11મા ધોરણની અંદર આલ્કાઇનની બનાવટમાં આ પરિવર્તન આવી ગયેલા છે. તો પ્રોપેનમાંથી હમણાં આગળ પણ આપણે પ્રક્રિયા જોઈ ગયેલા હતા પણ છતાં બી આપણે ફરી આને થોડો રિપીટ કરીએ. ફર્સ્ટ સ્ટેપ જેને યોગચિલ પ્રક્રિયા કરીએ Br2 CCl4 ની હાજરીમાં CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો અંડારામાં થાય યોગચિલ પ્રક્રિયા છે અહીંયા બંને સ્થાને Br દાખલ થશે એટલે કે CH3 CH સિંગલ બોન્ડ CH2 અને બંને સ્થાને Br દાખલ થાય એટલે કે Br અહીંયા બનશે 1,2 ડાયબ્રોમો પ્રોપેન 1,2 ડાયબ્રોમો પ્રોપેન. હવે આપણે શું કરવાનું છે બંને Br અહીંયા દૂર કરવાના. હવે બંને એક Br દૂર કરો એટલે ડબલ બોન્ડ આવે અને બે Br દૂર કરો એટલે ટ્રિપલ બોન્ડ બની જાય. તો એક પહેલા 1 બાય 1 પ્રક્રિયા કરવી પડે. તો એક Br દૂર કરવાનો પહેલી પ્રક્રિયા ધ્યાનમાં રાખજો. પહેલા એક જ Br આપણે દૂર કરીશું. માની લો કે હું આને હવે તમારે આલ્ફા બીટા દ્વારા નક્કી કરવાનું. માની લો કે આલ્ફા કાર્બન છે આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન. અથવા તમે અહીંયા આલ્ફા કરો અને અહીંયા બીટા કરો ટોટલ ઇક્વલ કોઈ ફરક પડશે નહીં. એટલે આમાં તમારે બે પ્રક્રિયાઓ આવશે. એક પ્રક્રિયા દ્વારા બીટા વિલોપન પ્રક્રિયાથી તમારે એક Br દૂર જશે અને ડબલ બોન્ડ બનશે. અને ત્યાર પછી બીજી જે પ્રક્રિયા આ બંને પ્રક્રિયાઓ 11મા ધોરણની અંદર આલ્કાઇનની બનાવટમાં આવી ગયેલી છે. એટલે માની લો કે હું આને આલ્ફા આ રીતે તો હવે અહીંયાથી Br દૂર જાય અને અહીંયાથી શું દૂર છે હાઇડ્રોજન પરમાણુ. એટલે કે એ પ્રક્રિયા જે આલ્કોહોલિક અથવા ઇથેનોલ લખીએ કે OH સાથે પ્રક્રિયા
KBr minus H2O બીટા વિલોપનનો કોન્સેપ્ટ અહીંયા CH3 આલ્ફા ઉપર હાઇડ્રોજન ગ્રુપ થઈ ગયો એટલે CH ત્યારબાદ આ બે વચ્ચે ડબલ બોન્ડ બનશે દ્વિબંધ અહીંયાથી Br દૂર થઈ ગયો અહીંથી તમારે હાઇડ્રોજન દૂર કરવાનો એટલે કે CH Br તો આ જે નિપજ બને છે જેને આપણે કહીશું 1 બ્રોમો પ્રોપીન હવે આમાંથી આપણે પ્રોપાઇન બનાવવાનું છે હવે શું કરવાનું આ Br દૂર કરવાનું અને આ હાઇડ્રોજન એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ બની જાય આનો Br આનો હાઇડ્રોજન અને એ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા યાદ રાખજો અત્યારે કે આ પ્રક્રિયા હવે બીટા વિલોપન તો કોનું થાય સિંગલ બોન્ડ હોય એનું ડબલ બોન્ડમાં બીટા વિલોપન નહીં એટલે અહીંયા જે પ્રક્રિયા જે છે એ સોડામાઇલ સાથેની પ્રક્રિયા NH2 સાથેની પ્રક્રિયા હવે આ પ્રક્રિયામાં શું દૂર થાય સમજી લેજો સોડિયમ સાથે Br જોડાઈ જાય એટલે કે માઈનસ NaBr અને Br બે જોઈન્ટ થઈ ગયા અહીંયાથી શું દૂર કરવાનું છે હાઇડ્રોજન તો NH2 અને હાઇડ્રોજન એટલે બે ભેગા થઈ ગયા એટલે એમોનિયા NH3 દૂર થાય આ રીતે અહીંયા ડેલ્ટા દર્શાવો એટલે દર્શાવી શકો અને અહીંયા નિપજ તરીકે તમને શું બની જાય પ્રોપાઇન તો આ તમારું અંતિમ આખું પરિવર્તન થઈ ગયું તો આપેલું છે પ્રોપીનમાંથી સૌ પ્રથમ નિપજ તરીકે બનાવ્યું 1,2 ડાયબ્રોમોપ્રોપેન બાય Br2CCl4 ત્યારબાદ આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા બીટા વિલોપન 1 બ્રોમો પ્રોપીન ત્યારબાદ સોડામાઇડ NaNH2 એટલે સોડામાઇડ સાથેની આ પ્રક્રિયા છે અહીંયા પ્રોપાઇન નિપજ બને એટલે આ રીતની આ જે પ્રક્રિયા ધ્યાનમાં રાખો સોડામાઇડ અને સોડા લાઇમ બંને વસ્તુ અલગ છે એ ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા NaNH2 સાથેની પ્રક્રિયા આપણે કોઈ શાબ્દિક લખવાનું હોતું જ નથી NaNH2 લખવાનું તો NaNH2 માંથી દ્વિબંધ વાળામાં અને હેલોજન બે દૂર કરવા હોય ત્યારે આ રીતની પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખજો એટલે પ્રોપીનમાંથી પ્રોપાઇન પ્રક્રિયા અહીંયા તો આ રીતના 5 પરિવર્તન જે અહીંયા પૂર્ણ થાય ત્યાર પછીનું ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ તો આપણે પહેલી જ પ્રક્રિયા આપણે જોઈ ગયા ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ તો છેલ્લું પરિવર્તન જે હતું ઇથેનોલ એમાં પહેલા ઇથાઇલ ક્લોરાઇડ બનાવ્યું HOCl2 સાથેની પ્રક્રિયા હવે ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવો તો HOCl2 PCl3 કે PCl5 કોઈ પણ પ્રક્રિયા વાપરી શકો ટૂંકમાં આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાનું છે એ પ્રક્રિયાનો અહીંયા દર્શાવતો નથી છતાં ખાલી ટૂંકમાં દર્શાવી દઉં તો C2H5OH આમાંથી તમારે બનાવવાનું છે C2H5Cl એટલે કે ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ અલગ અલગ પ્રક્રિયાઓ હતી જે આપણે શરૂઆતમાં પહેલી હેલો આલ્કેનની બનાવટમાં આપણે જોઈ ગયા છીએ જેમાં HCl2 નો ઉપયોગ કરી શકો PCl3 અથવા PCl5 નો પણ ઉપયોગ કરી શકીએ સિમ્પલ પરિવર્તન છે ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ ત્યાર પછીના પરિવર્તન આપણે નેક્સ્ટ કેટલા 7 8 9 10 ચાર પરિવર્તન અને હજુ ચેપ્ટરમાં અંતિમ ચરણમાં આવા કેટલાક 10 12 પરિવર્તનો આપેલા છે બધા પરિવર્તનો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અને આ બધી પ્રક્રિયાઓ ખાસ ધ્યાનમાં રાખજો બહુ સરસ મજાના અને હવે તમને ખ્યાલ આવી જાય જે રીતે મેં પહેલા કહ્યું બધી પ્રક્રિયાઓ ફરીથી તૈયાર કરજો તો નેક્સ્ટ લેક્ચરની અંદર પરિવર્તનો તમને અભ્યાસ કરવાનું મજા આવશે એટલે આ પરિવર્તનો પછી આપણે જોઈએ અહીંયા આપણે પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ